સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતોએ પાણીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. વાવ થરાદ વિસ્તારના ખેડૂતો હાલ ધગધગતા ઉનાળાનો સામનો કરી રહ્યા છે. તેમની ખેતી નર્મદા યોજનાની વિવિધ બ્રાન્ચ કેનાલ ઉપર નિર્ભર છે. સરહદી વિસ્તારની માળકા, માલસણ, ઢીમા, ગઢસીસર અને વેજલપુર બ્રાન્ચ કેનાલમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી. પરિણામે ખેતરો સુકાઈ રહ્યા છે. પાક બરબાદ થવાની ભીતિ સર્જાય છે. ખેડૂતોએ આર્થિક નુકસાન ટાળવા અને પાકને બચાવવા માટે તાત્કાલિક પિયત પાણીની માગણી કરી છે. ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સમયસર પાણી ન મળવાથી પાક ઉત્પાદન પર વિપરીત અસર થશે. તેમણે અધિકારીઓને તેમની માંગણીને ગંભીરતાથી લેવા વિનંતી કરી છે. અટલ કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આવતા આ વિસ્તારો માટે ખેડૂતોએ ચેતવણી પણ આપી છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવા મજબૂર બનશે તેવું જણાવવામાં આવ્યું છે. અત્યારે થરાદ નાયબ કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપ્યું. ખેડૂતોની માંગ છે, ઉનાળુ સિઝનમાં જ્યારે મુખ્યમંત્રી સાહેબની જાહેરાત હોય, વિધાનસભાના અધ્યક્ષ સાહેબની જાહેરાત હોય, એના પછી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મુરઝાતો હોય, મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર અને બાજરીનું મબલક પ્રમાણમાં વાવેતર થયેલું છે. પાણી વગર અત્યારે પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતો ચિંતિત છે અને મોંઘા ભાવનો ડીઝલ બિયારણ લાવીને ખર્ચા કર્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે મામલતદાર સાહેબ વાવને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું. અત્યારે એસડીએમ સાહેબની કચેરી અહીંયા અમે થરાદ આવ્યા છીએ. ઘણા બધા ખેડૂતો અને સંગઠનો વિવિધ રીતે રજૂઆત કરી રહ્યા છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે તમારી રજૂઆત હતી, તમે લોકોએ જાહેરાત કરી અને એના પછી ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ક્યાંક એવી આવીને ઊભી છે કે ખેડૂતોને વહેલાસર જો પાણી મળે તો એમનો પાક બચી શકે એવી પોઝિશન છે. અને જો ખેડૂતોને પાણી નહીં મળે તો પડતા ઉપર પાટું જેવી પોઝિશન છે. ખેડૂતોએ, નાના ખેડૂતોએ 10,000થી માંડીને મોટા ખેડૂતોએ 50,000નો ખર્ચો કર્યો છે અને આ ખેડૂતો નુકસાન વેઠી શકે એવી પોઝિશન નથી. સત્વરે અમે સરકારને વિનંતી કરીએ કે તમારી જાહેરાત છે, તમે ખુદ બોલ્યા છો, એ આશ્વાસનથી ખેડૂતોએ વાવેતર કર્યું હોય તો જલ્દીમાં જલ્દી સરકારશ્રી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડે એવી ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત આગેવાન તરીકે વિનંતી કરો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાઉ કુંડાળિયા રોડ ઉપર અર્ટિકા ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ટડાઉથી કુંડાળિયા રોડ ઉપર કોઈ એક કારણસર ડ્રાઈવરનું ગાડી પરનો કંટ્રોલ હટી જતા ગાડી સામે આવેલી વીજ ડેપી સાથે અથડાઈ હતી. જોકે સદનસીબે ડ્રાઈવરે સમય સૂચકતા ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો. જોકે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરાતા અન્ય કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે અકસ્માતના પગલે આજુબાજુના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ગુજરાતના સુરતના કપોદ્રા વિસ્તારમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કારીગરોની તબિયત લથડી જવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ જેમ્સ નામની કંપનીના કારીગરોએ પાણી પીધા બાદ તબિયત અચાનક બગડી હતી. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન છે. જોકે તમામ રત્ન કારીગરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કપોદ્રા વિસ્તારના અનબ જેમ્સની ઘટનામાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર જોવા મળી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. आज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा घटना हुई जिसमें एक पानी की टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था. लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं. बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है. तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा है, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल. और अभी तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं. फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है. अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया हो उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे. આરબીઆઈએ આજે લોન ધારકો અને લોન લેવા ઈચ્છુકો માટે એક રાહતના સમાચાર આપે છે. લોન માટેના વ્યાજ દર 0.25% ઘટાડીને 6% કર્યા છે. આ સાથે સૌથી મહત્વની બાબત એ છે કે આરબીઆઈએ હવે મોનિટરિંગ પોલિસીનું સ્ટેન્સ નેચરલથી સુધારીને અનુકૂળ કર્યું છે. એટલે કે આગામી સમયમાં વ્યાજદર વધવાના કોઈ અવકાશ નથી. હવે વ્યાજદર યથાવત રહેશે અથવા તો ઘટાડો થશે.
આ સાથે દેશમાં મોંઘવારી દરમાં ઘટાડાની અપેક્ષા પણ વ્યક્ત કરાઈ છે. આરબીઆઈએ અર્થતંત્રના વિકાસ દરમાં વૃદ્ધિનું અનુમાન વૈશ્વિક અનિશ્ચિતતા અને ખાસ કરીને ટ્રમ્પના ટેરિફને કારણે 6.7 થી 6.5% કર્યું છે. The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. Consequently, the standing deposit facility, the SDF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75% and the marginal standing facility rate or the MSF rate and the bank rate shall stand adjusted to 6.25%. ગુજરાતના અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સત્રમાં ભાગ લેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ મુખ્ય સ્ટેજ પરથી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું હતું અને કોંગ્રેસના કાર્યકર્તાઓના જુસ્સામાં પણ પ્રાણ પૂર્યા હતા. આ બેઠકમાં ખાસ સંગઠનોના ફેરફાર તેમજ આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદ हमारा माटे तीर्थ स्थान समान है. मेरे इस कांग्रेस के गुजरात के कार्यकर्ता ना बिके हैं ना डरे हैं. हाँ, इक्का दुक्का कोई नेता होगा जिसे जीरो से कांग्रेस ने हीरो बनाया, वो डर के मारे या लालच के मारे इधर से उधर गया होगा. पर मैं सलाम करता हूं मेरे कांग्रेस के कार्यकर्ताओं को, वो ना बिका है ना डरा है. कांग्रेस सारे देश और सब संप्रदायों की सेविका है. सांप्रदायिक संस्था और उनके जहरीले सिद्धांतों को तथा कामों का उचित उत्तर ये होगा कि कांग्रेस प्रबल जनमत तैयार करे जिससे वे प्रभावहीन हो जाए. सामाजिक न्याय के लिए जातिगत जनगणना की हमारी मांग के बारे में विस्तृत चर्चा रही कि हम उस मांग को लेकर मांग को आगे बढ़ाने के लिए संगठनात्मक रूप से अपने कार्यक्रम करेंगे. हम वो मांग करते हैं सरकार से जातिगत जनगणना हो ताकि हर वर्ग को उनकी जनसंख्या के अनुसार अधिकार मिले, रिप्रेजेंटेशन मिले, बजट मिले, रोजगार के अवसर मिले. ये बात हमारी चर्चा का एक विषय था. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂખાનાઓ સામે મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર બીડી કટેરિયાએ તેમના 4 મહિનાના કાર્યકાળ દરમિયાન વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઇકબાલગઢમાં કાયમી પરવાના ધરાવતા દારૂખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી મળેલો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે. તાલુકા મથક અમીરગઢમાં પણ એક દુકાનની તપાસ કરવામાં આવી હતી. અહીં 3 પરવાના ધારક વેપારીઓ રહેણાંક વિસ્તારમાં દારૂખાનું ચલાવતા હતા. તમામ દારૂખાનું સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વેપારીઓના કાયમી પરવાના રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં દારૂખાનું ચલાવવા પર પ્રતિબંધ છે. મામલતદાર કચેરી દ્વારા આ કાર્યવાહી કાયદાના ચુસ્ત અમલીકરણ માટે કરવામાં આવી છે. જો કે આ અંગે અમીરગઢ મામલતદારે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાની અંદર ઇકબાલગઢ 2 કાયમી દારૂખાના પરવાના હતા, જેમાં એક પરવાનો રહેણાંક અને બજાર વચ્ચે હોવાથી જે દારૂખાનો જથ્થો સીઝ કરી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો છે, જ્યારે એક પાસે ન હોવાથી દુકાન સીલ મારી છે. અમીરગઢ ખાતે દારૂખાનાનો પરવાનો હતો, પરંતુ બજાર અને રહેણાંક વિસ્તાર હોવાથી એ પણ સીલ કરવામાં આવ્યો છે. કોઈ પણ સમયે આગ અકસ્માત થાય તો જાનહાની થઈને તે હેતુ આમ 3 પરવાના સીલ કરવામાં આવે છે અને કોઈ ઘટના ન બને તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે. ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસના કામો માટે અપાશે. અગાઉ મહિલા દિને સરકારે મહિલાઓ માટે ફક્ત 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ અન્ય ધારાસભ્યો દ્વારા પણ ગ્રાન્ટ વધારવાની માંગ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં થયેલા ગંભીર અગ્નિકાંડની ઘટના બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, જેમાં આજે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, મામલતદાર કે.એચ. વાઘેલા, નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન મુજબ ગતરોજ તારીખ 8/4/2025ના રોજ સાંજના સમયે થરાદ નગરપાલિકા વિસ્તારમાં પોલીસ લાઇન પાછળ ખત્રીવાસમાં ટીમ સાથે રેડ કરતા બિનઅધિકૃત અલગ અલગ જાતના 41 બોક્સ ફટાકડાનો જથ્થો મળી આવેલ હતો, જેમાં મકાન માલિક હાજર ન હતા અને તેમના ભાડુઆત હાજર રહ્યા હતા. ત્યારબાદ થરાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરના આદેશ અનુસાર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આજે તેમના વિરુદ્ધમાં થરાદ નગરપાલિકા દ્વારા થરાદ પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિધિ બ્લડ બેંક, શામવેદ હોસ્પિટલ તેમજ દ્રષ્ટિ હોસ્પિટલ, ફાયર સેફ્ટી અને બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એનઓસી માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમજ અલગ અલગ ભંગારના વાડાઓ જે ફાયર સેફ્ટી સાધનો ધરાવતા ન હતા તેવા 5 એકમોને સીલ મારવામાં આવ્યો હતો.